નમસ્કાર મિત્રો, આજે જ મને એક દર્દીએ કહ્યું કે તમારી દવાના એક જ ભાગથી મને મટી ગયું એટલે મેં દવા પૂર્ણ કરી નહીં. તો આ કરવાથી એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ ડેવલપ થઈ શકે છે. એ શું છે તેના વિશે સમજીએ. જ્યારે પણ બેક્ટેરિયા જે છે એ દવાઓ સામે પ્રતિકારકતા મેળવી લે એને એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ કહે છે. એટલે કે એન્ટીબાયોટિક દવાઓ જે છે એ બેક્ટેરિયાને ગ્રોથ અટકાવવા માટે અથવા એને મારવા માટે ઉપયોગમાં લેવાતી હોય છે. તો એ દવા જે છે એ ભવિષ્યમાં શું થાય એની અસરકારકતા સાવ ઘટી જાય અથવા તો અસરકારક રહે જ નહીં. એને હિસાબ આને એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ કહેવાય છે. હવે આ ડેવલપ કયા કયા કારણોથી થતું હોય છે? તો કે ડૉક્ટરે સૂચવ્યા મુજબ જો સંપૂર્ણ કોર્સ ના કરીએ અથવા તો પૂરતા પ્રમાણનો ડોઝ જે સૂચવ્યો હોય તે ના લઈએ તો પણ થાય છે. અને એન્ટીબાયોટિકનો આડેધડ વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો પણ આ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ ડેવલપ થઈ શકે છે. હવે આવું ટાળવા માટે ડૉક્ટરની સલાહ મુજબ જ એન્ટીબાયોટિક લેવી જોઈએ તથા ડૉક્ટર જે સંપૂર્ણ ડોઝ કે એટલો જ ડોઝ લેવો જોઈએ તથા એનો સમયગાળો જે છે એ પૂરતો જે ડૉક્ટરે સૂચવા મુજબનો લેવો જોઈએ, ભલે એક જ ડોઝમાં મટી જાય.